ખૂબ સરસ ભાઈ બિરજુભાઈએ પોતાની કલા પીરસી. એકવાર જોરદાર તાળીઓથી આપણે બિરજુભાઈને વધાવી લઈએ. બધા જ કલાકારોએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે, એટલે બધા જ કલાકારોને આપણે બેન લલિતાબેનને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. વિજયદાનભાઈ ખૂબ સરસ મજાનું, આમ તો સાસુનું પાત્ર ભજવું કહેવાય, બધાને નિર્ણય આપ્યો. એકવાર વિજયદાનભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને જેટલા છો એટલા જળવાઈ છો. દાદા બેહો. પછી ઓલા મહેમાનને વિદાય કરીને પછી ઈવડે પાછા આવો કે એ વિયા જાય ને યાર. હા, એટલે ઘડીક છે ને આ બધા પોરો ખાઈ લે ને, ક્યાં હું ત્યાં તબલાવાળા મારે ક્યાં વગાડવાનું આવતું નથી. હા, ચા કલાકાર હાટું બનતી હોય મોકલો, નકરા તમે પીધ્યા કરો. એ નહીં તાણ કરે છે એકબીજા, લ્યો એને પણ લાવો ને, વાંધો ના. તો ઘરનો ડાયરો છે, હવે તમને જગાડવાના પ્રયત્નો છે. અને આવું સરસ મજાનું સાવરકુંડલા ગામ, અહીંયા તું ઘણી વાર ભોજરામ જયંતિ મને બધે આવી ગયો છું. સદભાવના ચેરિટેબલ ને એવું બધું છે, એમાં ઘણા કાર્યક્રમ કર્યા મેં. પણ બધા આમ પ્રેમ બહુ, પેમેન્ટ ઓછું હોય પણ આમ પણ મજા આવે, સાંભળે છે ને એમ થાય. હા, એટલે ઓલા દરવાજે ઉભાઈ શું કહીને હાવ વિયા જાય કે આવશે પાછા, એને હામ દઈ દઈને બોલાવો. અમુક ભરેલી વાદળી વરહવા ગઈ છે. હમણાં વરી બેહો 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 જળવો બધા, કારણ કે મને જાજો સહન નથી કરવાનો. આવડા પોરો ક્યાં લગી બોલવાનું છે અને મારે ઠેઠ સુરત પોગવાનું છે. એકવાર રેખાબેનને જોરદાર તાળીથી વધાવી લ્યો. હા, કારણ કે એને આ બધાને ભેળા કર્યા. કારણ કે અમારે ભાઈ ક્યાં કે બિરજુભાઈ, હા, એના ઠેઠ મુંબઈની તારીખ હતી આ ભાઈ અતુલભાઈ ને. મને રેખાબેને મેં કીધું, મેં મારા ગામ કે ઠેઠ મુંબઈ જાવ ને કે ગમે ને જાવ ને પોસ્ટર છપાઈ ગયા છે. હા, તમે ચાલો આવી, અને અહીંયા તો આવવું જ પડે. કારણ કે રેખાબેન માત્ર એક એવા કલાકાર છે કે કલાકારને એ તારીખો આપે છે, ને લેડીઝ કલાકાર ઓછા તારીખો આપે, પણ ભલામણ તો કરે છે. એની ખાનદાની છે. એકવાર જોરદાર તાળી જોતાઈ ગયો. એને જગ્યા નો તેમ કે ભાઈ આવડા કલાકાર છે. બિરજુભાઈ કેમ ભાઈ ખોડભાઈ વાત કરાવી, આ કલાકારની મહાનતા છે બધી. અને આ હું માઇક ટેસ્ટિંગ માટે બોલ્યો, હવે પ્રોગ્રામ શરૂ કરું છું. હા, પધારો પધારો. જેમ રજા મળતી જેમ આવતા જાય બધા. હવે વારાઘડી આવ ન કરતો ભાઈ તો ના ખોલે જ ને. એટલે ખૂબ બધા જો આ ગૌશાળામાં વપરાવાના ને પૈસા, અહીં ખૂબ બધા વરિયા, મન ભરીને વરિષ્યા. નકર હવે તમે બહુ ધ્યાન રાખીશ. પ્રોગ્રામ આવે ને તે વ્યવહાર કરવું ને એટલું પાકું કર્યું. તોય અમુક ગામ એવા તાણવાળા ભટકાઈ જાય છે, તે ડેલા બંધ હોય તો કૂતરે આવતા હોય. એક જગ્યાએ મેં ગયા 150 રૂપિયા કંઈક ઉડાડ્યામાં લાઇટ વહી ગઈ, ગામ સોરી ગયું. તો સરપંચ કે બોલાવવા 150 રૂપિયા ઉડાડે એ તમે સોરી ગયા, આપણા ગામની આબરૂ શું? હું લાઇટ બંધ કરી દઉં છું, જેને પસ્તો હોય તો પૈસા પાછા મૂકી દેજો. લાઇટ બંધ કરીને શરૂ કરી કે પેટ તબલાય કોક લઈ ગયું. અને અત્યારે તમને દાંત કઢાવા એટલે બહુ અઘરું છે, પણ છતાં તમે ઈમાનદારીપૂર્વક દાંત કાઢો છો. એક જગ્યાએ ગયો 2 જણા બેઠા, મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઊભા થો, મંડપવાળા છે પકડ લઈ લઈને બેઠેલા. અને આ યુવાનો બધા અત્યાર સુધી બેઠા સાવરકુંડલાના હે ખાખી પીને વાલે કભી સિગરેટ નહીં પીતે, ઠૂઠા મિલ જાતે તો આખી નહીં પીતી. એટલે હવે આપણે ઘડીક મોજ કરવી ને પછી પાછા બેનને સાંભળવાના છે. અને ભજન સંતવાણી એ જ મેન અગત્યનું છે. આ દાંત તો એમ એટલા માટે કઢાવી છે. એક બેન હમણાંના ધણે મને એમ કહેતા હતા કે તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલાં કરોડપતિ હતા. હવે આ એક લીટીના જોક શું ગઈ તમે સમજી જાયજો. હા, આપો ફોન કોને આવે? હા, ધીસ ઇઝ નાવલી. ગામ વિશે નિધિ છે. જોતા આવી લેતા હોય 2 જુમાડા કીધા એટલે આમ વી ગયા. ગામ વાળા એને આવવા દેતા નથી. ખાલી કપ તો લાવો આશાદ રે, હમણાં કંઈક આવશે. મેં હમણાં એમ પૂછ્યું ગઢડામાં, મેં સ્પેશિયલ ચામાં ને હાદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. ઓલા એ નહીં ઉપાડો.
અમારા ગામમાં ગાંઠિયાની હોટલ છે. મેં કીધું 250 ગ્રામ ગાંઠિયા આપો. મને કે લાલ ચટણી આપો કે લીલી? મેં તમે ફેર શું છે? મને કે અઠવાડિયાનો. પધારો પધારો ભાઈ, સરસ લ્યો, તમે કામ કર્યું ભાઈ. આમ પાહાલવી આવો, આગળ કોઈને પૂછતા જ નહીં. જો ત્યાં લપસા એવું છે. આમ ઓલો ઢાળ છે ને, હું પડે તમારે, કારણ કે હારી જમીનમાં કોઈ રખડ્યો નથી. સાવર કે કુંડલે હવે હું ફોટા પાડો છો? હવે તો આંખ્યું લાલ થઈ ગયું. પાડો પાડો, ફોટાનું કામ સારું. એક આંખ વાળાને ભાવી જાય. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, બજાર છે. મેં કે આ બધું દુકાન કેમ બંધ છે? મેં તો વળતા હો ખુલી જાય કીધું. પાસ આવો ને એટલે બંધ છે ખુલવા બધું. અને જો વડીલો દાંત કાઢે છો, જોરદાર તાળીઓથી વડીલોને બતાવી લ્યો. નકર વડીલો દાંત કાઢ્યા ને કાઢવા દીધા ને કે હું કીરા કરો. આ તો બધા જો બાળકો તે મજા ના છે, છોકરા તે દાંત કાઢે. હમણાં મારા છોકરાને નિશાળે મોકલ્યો, મારા ઘરના કે તમે પૂછ્યા હોત કરે ગયો છે કે નહીં નિશાળે? ત્યાં જઈને જોયું કે બહાર બેઠેલો. મેં એટલે અહીં કેમ બેઠો? તો કે અંદર ભણાવે. તો અહીં કેરોસીન લેવા મોકલ્યો. એ રેખાબેન મને ઘડીક સાંભળો. હા, નકર હું આ બોલેલું બધું ક્યાં જાય? આમાં હેઠા બેઠા એ કરતા વધારે ઉપર બેઠા. મારે હાસ્ય દરબાર મેં કેવું, હું એકલો હોઉં, એક માએ કોઈ પેટીની ક્યાં જરૂર નહીં. આજ તો આમ આંદોલનમાં બેઠો એવું લાગે. એટલા કલાકાર ભેળાઈ ગયા છો બધા. અને મારે હારે પા 3 આવ્યા, એ બે ગયા પાછા. એ કે ટાઈટ ન હોય ને કે પધારો પધારો બધા આવે છે. જો બધાને અલગ અલગ ટાઈમ આપ્યા હતા. હા, બને સાહેબ કુમાર, આવો આવો કુમાર. ઓહો, શું વાત છે. પોલીસ પરિવારના બહુ પ્રોગ્રામ કર્યા. હમણાં પોલીસ વાળા ભાઈના છોકરાને ખીજાવા માંડ્યા કે લેશન નથી કરતો, તોફાન કરે છો, નિશાળ નથી જાતો. છોકરા આલ્યો 100 રૂપિયા બતાવો ને. અમારે ગઢડામાં વાડીએ 7-8 જણા જુગાર રમતા. મેં કોઈ પોલીસ વાળા ફોન કર્યો, ફલાણી વાડીએ જુગાર રમે. પોલીસની જીપ આવી, જેવી જીપ ઊભી રહી એવા 4 જણા દોડીને બે ગયા. સાહેબે કોઈને કીધું નહોતું, અગાઉ બે ગયા. સાહેબ કે અગાઉ હું કેમ બેઠા? તો કે આની પેલા ઊભા ઊભા જ આવવું પડ્યું. કેટલા હોશિયાર, વિચાર કરો. અમારે ગઢડા મંદિર વાળા ગેટ બનાવ્યા, 60 ફૂટ ગેટની ઊંચાઈ છે, 60 ફૂટ. પમદી 2 જણા ફૂલ થઈને 2:30 વાગે નીકળ્યા. એ કે મોટા નીચો નમી જાય છે, નકર અડી જાવ. હવે 60 ફૂટ અડે. રાતે 2:30 વાગે 4 ભેગી થયા. એક પોલીસ વાળો ભાળી ગયો, 2 હોચ્યું મારી. કેટલું બધું નિમા તો અડી ગયા. હવે સ્પીડમાં દાંત કાઢી લેજો, કારણ કે મને હવે કેમ સીડ્યું છે. મને એમ કે કુમાર જવા દે છે. કુમાર મને લીમડો પકડાવીને વી ગયા. તો ક્યાંય દેખાતા જ નહીં. ક્યાંય ગયા? હા, વાંધો નહીં. એટલે હા, અમારે હવે વાંક કલાકારે મૂડમાં છે બધા. હે ચા બધા પીધી ચા. હા, હમણાં સુરતમાં 5000 કંકોત્રી એક ભાઈ સપાવી ને, તો એનો ફોન આવ્યો. મને કે સુખદીભાઈ તમારા નામમાં ભૂલ થઈ છે, બીજી 5000 સપાઈ નાખું, ઓલી કેન્સલ કરીને. મેં ભૂલ શું થઈ છે? તો કે બીજા 4 કલાકારના નામ સરસ લખ્યા છે, તમારા નામમાં ભૂલ થઈ. સુખદેવભાઈને બદલે સુખાભાઈ લખાણું. 2 શબ્દો ઘટે છે. મેં શબ્દો ભલે ઘટે, મારું પેમેન્ટ ન ઘટવું પડે. મારા બાપા સૂર્યમાં હાટે મોજડી ગયા નીકળી ગયા છે, મારે ઈના નળિયા થયો. અમારે મોરબી વાળા વી ગયા મિત્રો. ક્યાં ગયા? એ આવો, આ તમારો શોખ. હવે હું કહું છું, તમે ત્યાં એટલે બોલો. હા, વાંધો નહીં વાંધો નહીં. એમ લાઈ દેમ કપાઈ થોડા ઉગે. હા, આવો, વધારો વધારો. મુકેશ કુમાર આવ્યા, એ બધા મહેમાનોને વિદાય કરે છે. વાંધો નહીં, પધારો સૂર્યભાઈ પધારો. પણ બધા સ્થિર છો, મજા આવે છે બોલવાની ને. હું કઈ ગાશ નહીં. હા, કારણ કે હમણાં હું ગાડી લઈને જતો હતો તો હાર્મોનિયમ પીડેલું હતું. હું સુઈ ગયો, ડ્રાઈવરને પોલીસ વાળાએ પૂછ્યું, 5 શું પડ્યું? કે પેટી.
તે ઓલા બીજા 4 પોલીસવાળાને ફોન કર્યો કે વેટી પડી ગઈ. પોલીસ ડેકી કર્યું કે હારમોનિયમ એ કે આને પેટી ગયો એ કે બીજા 2 ટ્રક જવા દીધા તમે રામાયણમાં. હમણાં ગુજરાત સરકાર ઓલું મશીન લાવી છે જેને દારૂ પીધો હોય લાલ લાઈટ થાય. એક સકડવાળો દેશી બી નીકળ્યો તો પોલીસ વાળા કે ફૂંક માર લાલ લાઈટ થઈ જ નહીં. બીજું કે ફૂંક માર લાલ લાઈટ થઈ ને પોલીસ વાળા કે એવી રીતના આવી રીતે ફૂંક માર પોલીસ વાળા ફૂંક માર એનાથી લાલ લાઈટ થઈ. વધારો 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 આવો મોરબી ગ્રુપ બધું. હા વધારો વધારો. અમારે ગઢડા 7-8 જણા ભેળાય થાય કે ગામ માટે આપણે કંઈક કરવું મેં શું કરું તો કે પાણીની બહુ તાણ છે આપણે બોરિંગ મુકાવી. એમ 1000 રૂપિયા કાઢે ને બોરિંગ મુકાવ્યો 3 ફૂટ બોરિંગ ગાલ્યો કાંઈ શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એટલે કે દિલ્હી ફોન કરો દેશ માટે કામ કર્યું શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એટલે રાજુ પેટ્રોલ પંપ વાળો કે દિલ્હી ફોન નથી કરવો હું પોલીસ સ્ટેશન ફોન કરું તમે મારા હોદમાં આવવા દીધું. એ કે 300 ફૂટે પાણી નથી 3 ફૂટે પેટ્રોલ હોય. આ પેટ્રોલ વાળાનો શોખ યાદ આવી ગયો. મજા છે હો. રાજકોટ ને મોરબી ને બધા સુખી ગામડા છે. હા વધારો વધારો મહેમાનો વધારો બધા. હા હું બેઠો તો બધા આવતા હતા ને હવે આવ્યો તો બધા જાય. વધારો વધારો. હાલ હાલે વાહ ભાઈ વાહ દીપભાઈ હો ભાઈ વિડીયો બધા શરૂ છે ને દીપભાઈ. હવે કોઈ લાઈવ પ્રસારણ નહીં જોતું હોય. અમે તો એક બાપા 3 વાગે આમ રિમોટ લઈને બેઠેલા. મેં કીધું હું જોઉં તો કે તકમરિયા આવે. 3 વાગે તકમરિયા જ આવે ને. હમણાં 35 વર્ષ પહેલા એક વડાપ્રધાન ઓફ થઈ ગયા. 35 વર્ષ પહેલા એક છોકરો ક્લાસમાં રોવા મળ્યો. તો સાહેબ કે હું કામ રોવે કે વડાપ્રધાન વીએ ગયા કે તારે કઈ હગા થતા હતા. તો છોકરો રોતો રોતો કે હગા નહોતા એક પાઠ વીધ્યો ને. એટલે બોલો આને શું કરો. હમણાં એક જણા મને મળ્યો મને કે મારે અંદર ભાઈ ને શેરી નીકળાતું નથી. મેં એમ હું વાંધો હું તો કે અમારે 2 ન નીકળે કે એ એકલી નીકળે કે હું એકનો નીકળું. તો 2 નીકળવા વાંધો હું તો કે એનું નામ આયશા છે ને મારું નામ રામ છે. 2 નું હારે બોલે છે. જો નીકળ્યા બોલો ઘેરે જ રહ્યા છે. પણ મજા છે ત્યારે. હમણાં એક ભાઈ મને મળ્યા મને કે સુખદેવભાઈ આવતી ચૂંટણી હું ઊભો રહ્યો એમાં હું શું કરું તો કે તમારા પ્રોગ્રામમાં લાખો પબ્લિક કોઈ મંત્રો કે હાઇલાઇટ કરો ને. મેં તમે કામ શું કરશો તો કે તમારી તકલીફ છે ને છે. મેં અમારા ગામમાં સ્મશાન સારું નથી તો કે તમે મને મત આપો હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. હું બાથરૂમ બનાવવા છે. પણ મજા છે હો. વિદેશ વાળા વિચાર કરે છે આ દેશ કોણ હાકે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા મારે કરે. જેટલું ઉતરે એટલું પાટે ચડી જાય છે. 2.5 કરોડ કથામાં બેઠું રામધૂન લાગી ગોપાલધૂન લાગી અને 2.5 કરોડ નકરા આંદોલન જ કર્યા 7.5 કરોડ રખડે બોલ તો આ દેશ હાલે છે. એટલે અહીં ભગવાન હોય ને. વિદેશના પૂર્યા કે સૌરાષ્ટ્રમાં કચ્છમાં ભગવાન છે કે તમે ક્યાં જોયા તો કે ભાઈ રૂબરૂ જોયા. મેં તો અમને નથી દેખાડા તમે ક્યાં જોયા તો કે સકડો રિક્ષા 3 વ્હીલમાં 40 જણા બેલેન્સ રહે. કેટલા ફેર્યા હોય. પોલીસ વાળા તો પેસેન્જર ને લાફો લાયસન્સ કે સાહેબ ડ્રાઈવર આગળ છે કયો ડ્રાઈવર. પણ સકડો રિક્ષાનું જ્યારે એક્સિડન્ટ થાય લગભગ પેસેન્જર જ મરી જાય છે. આંખ તો ક્યાંય થતું જ નહીં. આખો સકડો કૂવામાં પડ્યો ને એ બીડી શકીને બારો બેઠો આમાં પીડ્યા આમાં બારા કેટે કે ના એનું નિમિત્ત હમણાં મરી જાય કે શું કરવું આનું. એટલે કે રામના રાવણનું યુદ્ધ પૂરું થયું વાંદરા થાકીને બેઠેલા કંઈક વગર કારણે બાંધેલા. પર્સનલ ડકોત કોઈ હતો જ નહીં. આમ થાકીને બેઠેલા હોશિયાળા એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરે બીજા વાંદરે કીધું કે આ શું જાય છે તો કે પુષ્પક વિમાન. કે એમાં કોણ થાય કે રામ સીતાજી હનુમાન લક્ષ્મણ રાવણનો વધ થઈ ગયો હવે એ રિટર્ન જાય અન વાંદરા બાંધ્યા. એ કે પુષ્પક વિમાન ક્યાં હતું તો કે આ તો પહેલે જ પડ્યું તો કે તો પુલ શું કામ બાંધ્યું. 20 ફેરા કિને કે તો 1 મહિનામાં દોલ પર વ્યા જતા આપણે બધા. આ 1.5 મહિનો પુલનું કામ આવેલું 2.5 મહિના યુદ્ધ આવેલું. મારા બાપા ઓલપા બાદ હું એને બાબા અને આ બીજા હાટો બાંધવાનું ને આપણે. હવે આપણને મૂકીને વી ગયા લંકા ઉધારમાં આવે કોઈ નહીં આપે.
તે કે મને લાવ્યો કોણ? તો કે હનુમાનજી. તો કે બોલાવો એને. હનુમાનજીને પાછા બોલાવ્યા અને મીંડ્યા વાંદરા રજૂઆત કરવા, ભલામણ અમારું કંઈક વિચારો ખરા, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, એકાદ યોજના લાવો. હનુમાનજી રામભાઈ કંઈક મારી નાતનો ઉદ્ધાર કરો, ભગવાન રામ કેનો ઉદ્ધાર થઈ ગયો છે, એને થોડા થોડા પકડીને જુદા જુદા ટાપુ પર ઘા કરો, એની આંખો નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવી છે. ચાઇના, રશિયા, જાપાન, વાંદર્યા. આ રામ ના પડતા નકર એનાથી મોબાઈલ બનતો હોય છે. પણ તન હારો કે તન તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન હારો તો મંદિરના સંતોના સાનિધ્યમાં જવું જોઈએ, અને ધન હારો તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન, મન અને ધન ત્રણે જો તંદુરસ્તી હોય ને તો આપણે સૌરાષ્ટ્રમાં રહ્યું છે. આ મજા છે. આ વિદેશ કરતા જો એટલી મજા છે ને એની વાત જ જવાઈ દો. અને કેવો યુગ આવી ગયો, રિવાજ કેવા આવી ગયા. આ છોકરા અત્યારે રિસેપ્શનમાં જાય. હમણાં એક રિસેપ્શનમાં એક ભાઈ મને બોલાવ્યો. મેં કીધું ભાઈ ઇમ્પોર્ટેડ રિસેપ્શન છે એટલે અપ ટુ ડેટ તૈયાર થઈને આવજો. હું તો માગી કોટી લઈ આવ્યો ને આ ગુલાબ લગાડ્યો ને કોટી ઉપર ટાઈ પહેર્યો લાલ. અને જેવો રિસેપ્શનમાં એન્ટ્રી થયો એક જણું કહે પાપડ લઈ આવી ને વેટર એવા પહેરેલા. એ કે થોડુંક સલાહ લેતો હોય. હું વેવાય છું, હું સલાહ લેતો આવી કીધું. એક જણો મીડો દોડવા, રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી છે, રબડી નથી ગઢી છે. એમાં તમે પાછું કાસું સલાડ ગોઠો, કાંકડી ને ટમેટા ને એવું બધું. આગળ કાંકડી ને ટમેટા એવું બધું ગોઠવેલું. તમારે ડોહલા પાછા વેળ્યા. મેં ખાવું નથી, મને કે હાડા ન ત્યાં તો વગાડ્યું નહીં. મેં ઓલ પાસે આવ કેટલું છે. હમણાં એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં આખી કેરી હું લેવા આપી? મેં કે રસોઈને 15 મિનિટ લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળે ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળતો તો ગોટલું સેટક્યું. તે જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સા મળી ગયો અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી કહો હો મોબાઈલ ગવરે થઈ ગયો. મેં મોબાઈલ નથી ગોટલું છે. પણ અત્યારે ભલે તમે 700 રૂપિયાની 1500 રૂપિયાની થાળી ખવડાવો લગ્નમાં, પણ સાહેબ આપણે વડીલોને પૂછો, એને 40 વર્ષ પહેલા જે તાણમાં લગ્ન કર્યા છે ને એ લગ્નનો જે આનંદ આવતો હતો ને એ 1500 રૂપિયાની થાળી નથી આવતો. સાહેબ વિચાર કરી લો. 700 રૂપિયાની થાળી હોય તો ભીખ માગીને ખાવાય નહીં. છોકરા ગોતો એને મમ્મી ખોવાય જાય, એને મમ્મી ગોતો છોકરા મળે, બધા ભેળા થાય ઢોસા ખૂટી જાય, મજા જ નહીં થાય. અને આ આપણા વડીલોને પૂછો સાહેબ, 40 વર્ષ પહેલા જેથી છોકરાના લગ્ન લઈને ગોરદા આવે અને બહેનો લગ્નને વધાવે અને તેદુના બહેનો પાપડ વણવાનું શરૂ કરે અને હવે પહેલા લોટના પીંડામાંથી ગણપતિ બનાવે અને લેવા ઉપર મૂકી દે. સાહેબ જેટલા જાનમાં જવાના હોય ને કે કુટુંબમાં 8-8 દી સુધી વિઘ્ન નહોતો આવતો એ ગણપતિ રક્ષા કરતા અને 8-8 દી સુધી બહેનો ગીત ગાતા હતા કે આડી કેડે લગ્ન આવશે, આડી કેડે લગ્ન આવશે. અને એ વખતે હૃદયના સંબંધ હતા. એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય કે હવે માંડવામાં આવજો, બપોર જમવા આવજો, 2:30 વાગે ગણે વધવા આવજો, રાતે ફૂલેકામ આવજો. અને 250, 300 માણસોની જાન આમ ગાડામાં આવતી. એ 250 ડોહલા આ બાજુ જમવા બે જાનવાળા, એને મેં કન્યા પક્ષના ડોહલા એને તાણ કરવા હતું એને હામાં બેહે. અને 10 છોકરા પીરહવા નીકળે નહીં. એ કોઈ વેટર કે મજૂર નહોતા, એ કુટુંબના છોકરા હતા. પછી રિવાજ કેવા હતા કે ઓલા કન્યા પક્ષના ડોહલા આ બાજુ બેઠા હોય, જાનમાં એવા ડોહલા આ બાજુ બેઠા હોય. એ 10 છોકરા પીરહવા નીકળે એટલે એ વખતે હારામાં હારી આઈટમ બરફી હતી. એટલે જાનમાં આવે ડોહલા નક્કી કરી નાખે 10 છોકરામાં જેને બરફી આપી હોય ને એ કુટુંબમાં સમજ ન હોય તો જ એને બરફી આપી હોય. એટલે માંડવાળાને પૂછે કે બરફી લીધી છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એને લાયક એક કન્યા અમારા કુટુંબ હશે, વાત કરવી એકનું ગોઠવણું થોડીક રેન્જ ઘટે, મૌન થાય. એના લાયક હોય ને કેટેગરી નીચી. પછી જલેબી સટને વાળા તે આટા જ મારે છે, એને તો સિંદૂર જ સોપડવાના છે. પણ સાહેબ આપણા ડોહલાનો રિવાજ કેવો હતો, 1/2 કલાક છોકરા પીરે ને કે સાહેબ 7 છોકરાના વેહવાળ આપણા ડોહલા ન્યાન ગોઠવી દેતા. આ રિવાજ આપણા હતા, વિચાર કરો. અને આમ લપ કરવામાં રહ્યા હોય ને તો 15 કોઈ છોકરાને પૂછ્યો તારા મામાનું ગામ ગોધરા, હેરાન થઈ જાવ. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહા ગયા યહાં હે. બોલો હું આ કરો અમારા મંજિરાવાળો દાંત કાઢે છે. હા પણ મજા છે આપણે અહીંયા તો જો ઇમ્પોર્ટન્ટ વિદેશ વાળા છે, વિદેશ કરતા અહીંયા સારું છે. હા અહીંયા જઈને વિયું ભાઈ
પણ એકવાર પ્લેનમાં બેહું. જોકે અહીં સાવરકુંડલામાંથી ઘણા બેંકોકને પટાયા થાઈલેન્ડને ગયા છે બધા. એ સારા પ્રદેશ છે બધા, રમણીય પ્રદેશ. પણ પ્લેનમાં બેહવું, પણ મારા ભાગમાં જે પહેલું વહેલું પ્લેન આવ્યું હતું ભાવનગરથી મુંબઈનું, એટલું ભીખરી પ્લેન મેં જોયું જ નહીં. શી ખબર વિજય માલ્યાનું વિશે એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી હતું. બોલો કેટલું ભીખરી પ્લેન. મને કંઈક લાવ્યા દો ને. અને મારી હારે એક જણો હતો ને, દાદરા સરતો મને કે પાછું પેટ્રોલ હશે ને, દગો નહીં દે ને કે. એ પાછો પાયલોટ પાસે ગયો કે શારભાઈ પીવીશ. તો પાયલોટને શારભાઈ બીડી પાઈને કે બગોદરા ઘડીક રાખજો ને. હા બગોદરા ન રહે કીધું, આ ઉપર જવાનું. અને અમારા ભાગમાં જે પ્લેન આવ્યો અંદર એર હોસ્ટેસ આવી ને બધી 80 વરી લ્યો ગઢિયો. મને કે હે બટા હું ખાઈશો? મેં માં ગળા પા આ ઉંમર એમી ન ધારી આકાશમાં ઉતરા ભોળી ભવાનની માં. સમોસા લઈને આવ્યો વાસી. પછી કીધું એ માં એક સમોસાનું હું? મને કે બેટા 15 રૂપિયા. તો મારી કલાકાર બાવણમાંથી હામાં કાઢ્યા. એ કે હાથમાં આપણે વેસવાસ લેવા કહેજો. એમાં પછી ઓલી છોકરીઓ આપણે સમજાવે આપતકાલમાં જો તમારે નીચે ઉતરવાનું થાય તો શું થાય? તો કે પીછે 2 દ્વાર હે, बीच में 2 द्वार है, अगर वो द्वार न खुले तो आगे हरिद्वार है. પણ પ્લેનમાં બેહવું, માથે રૂપે અને પ્લેનમાં ન બેહો. હું ગામડાવાળાને ઘણી વાર કહું પ્લેનમાં ન બેહો તો એરપોર્ટ સુધી ખાસ જાવું. એરપોર્ટનું વાત એટલે સારામાં સારું વાતાવરણ. ત્યાં કોઈ નાયવીનો માણસ હોય જ નહીં, બધા સફરજન જેવા. સ્ટોલ હારા, ચોખ્ખા હારી. ઓલી છોકરી બોલતી હોય તો આપતા પ્લેન ભલે 2 કલાક મોડો હોય અને સાંભળ્યા જ કરવી. એટલું મીઠું બોલે, કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે સે અમદાવાદ આને વાલી ફ્લાઇટ દેર છે. ભલે દેર છે તું બોલ્યા. આને થોડાક નહીં જશો એટલે વડોદરાના બધા રેલવે સ્ટેશન ટોપ બન્યા. ન્યાય ચોખ્ખારી, પ્લેટફોર્મ હારા, સ્ટોલ હારા. છોકરી સરસ બોલે, કૃપયા યાત્રી ધ્યાન દે, બાંદ્રા સે ભાવનગર આની વાલી ટ્રેન દેર છે. ભલે દેરમાં તમે બોલ્યા કરો. હાવ છેલ્લું વાતાવરણ એટલે આપણા બસ સ્ટેન્ડ. પોળા પડી ગયા હોય, ભીખરી આંટા મારતા હોય અને સૂચના એવી આવે, અમરેલી સાવરકુંડલા આવશે તો ઉપર છે. એ હવે તાળીઓ પાડો, હવે તો પાડો. મારા બાપે આમને વીએ કે આમાં રિપીટ ન થાય. એક ગામમાં ગયો ને તમે ભજન ગાયું, મને કે વંશ મોર. બીજી વાર ગયો મને કે વંશ મોર. ત્રીજો ગયો મેં વંશ મોર. પછી મને શક ગયો, મેં કેમ વારા ફરતી વંશ મોર? મને કે જ્યાં સુધી સારું નહીં ગાઓ ક્યાં સુધી વંશ મોર. પણ મેં કીધું ને કમ્પ્લેટ અત્યારે અત્યારે જો આ તો આપણે વાંધો નહીં, પણ ટ્રાફિક પોલીસ તમે સિટીમાં જુઓ, હવે નાસ્તો કરીને આવ્યો કેટલો ફોર્મમાં હોય, જેટલા વાહન આવે ને કેમ કે કેલેરી ફૂલ હોય. 11:30 થોડો ઢીલો પડે. જેમ ભૂખ્યો થતો ને 4 વાગે ખાઈ લે, આમ 100 વાગે હાવ ઢીલે. એ જાવું જાવ. અમારે ભાવનગર જેલની વંડી 5 ફૂટ ઊંચી ઉપાડે. એનું કારણ કે એવું નહોતું કે કેદીઓ બારી ભાગી જતા. ખાવાના ટાઈમે બહારના અંદર બહુ પડતા. સાહેબે 4-5 જણે પકડ્યા. હું લેવા ખાવા થાય, હું હદાવ્રત આલે છે. સાબરમતી જેલમાં 5 વર્ષ પહેલા કેદીઓએ ભોંયરું ગાળ્યું. 60 ફૂટ ભોંયરું ગાળ્યું એટલે બહાર નીકળી ગયા. પોલીસ વાળા પકડી લીધા. અમારે ગઢડા હાઈદી જેલ છે કે હાલો ને આપણે ગાળવી. તો એને 40 ફૂટ ગાળ્યું કે પોલીસ સ્ટેશન નીકળ્યા. સાહેબના ટેબલ પર ક્યાં જાવ? ક્યાંય નહીં. એને ખબર ને આમ ઘેલા બાજુ ગાળવું પડે. આમ અવળું ગાળ્યું. હા, અને તો રિવાજે બહુ સારા આવી ગયા તો. તમારા સાવરકુંડલામાં લોકો કહે ને કે શહેરમાં શ્રદ્ધા સંસ્કાર નથી. સંસ્કાર 100% શહેરમાં છે. અમારા ગામડામાં શ્રદ્ધા છે. તમે ગુંદીને ગાંઠિયા બનાવો ને ગામ ધુમાડો બંધ રાખો, તમે ખૂટવડ દેવી. ગામડામાં શ્રદ્ધા કરી પણ ખાવે નહીં. સંસ્કાર 100%. આ તમારું સાવરકુંડલા છે, શનિવારે તમે જોજો, નાનું એવું હનુમાનજીનું મંદિર છે ને તો 300 જણા નાળી લઈને લાઈનમાં ઊભા છે. અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને એટલી બધી ગર્દીમાં આપણે કોણે કોકને વાગે જાય. આપણી કોણે વાગ્યો છતાં સાંભળો સોરી કરીને માફી માગે. ભૂલ આપણી હોય છતાં સાંભળો માફી માગવાનું કારણ એને બાજુનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કઈ કામ નથી.
સમાધાન થઈ ગયો તો ધારિયા લઈને આટા મારતા ક્યાં ગયું મગનું ભૂલે એટલે નથી મારવો એને. આ તમે પતિ પત્ની આ મને ખબર છે સાવરકુંડલામાં તમે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, તમે સોસાયટીમાં બે માણસ નીકળો તો કોઈ નવાઈ ન લાગે કે કઈ શહેર છે. અમારા ગામડા એટલા બધા પાંસળ છે કે હું મારા ઘરના ખરખરા સિવાય ક્યાંય જઈ ગયું નહીં. એમાં પમદી મારા ઘરના મગજ ગયો મને તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે બે માણસ કંઈક જાય એમ આપણે જવું પડે અને મને દઈ આવી ગઈ ફેમિલી લાઈફ તો જીવી પડે. મેં તારી જે ઈચ્છા હોય આપણે પૂરી કરવી તો કે મારી એક જ ઈચ્છા છે કે આપણે ગામમાં ટોકી છે ને સિનેમા એનો મારે ખાલી પડદો જોવો. ફિલ્મ તો એને જોયેલું જ નહીં. મને કે ખાલી પડદો બતાડે અને મારે પડદો હોય આખું ફિલ્મ જોઈ આવવું તો કે આપણે બેને જવું છો છોકરાને લઈ જવા. તો કે છોકરા પૂછશે તો મેં તને ખોટું બોલીશું. તો છોકરા પૂછ્યું તમે ક્યાંય પાછો મેં બેટા તમે સુઈ જાઓ. અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી. અમે બે માણસ ફિલ્મ જોવા ગયા. છોકરાને થયું બાર બાપા ઘણા ટાઈમે બારે ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈ આવી. તો એક તો એકમાં ભેળા થઈ ગયા હોય. અમે પછી ઇન્ટર પડ્યું, લાઇટો શરૂ થઈ, છોકરા અમને ભાળી ગયા, એમ છોકરાને ભાળી ગયા. ભાઈ પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા. આ પરજા, ધીસ ઇઝ પરજા. એટલે આપણી ભાષા હારી છે જો સૌરાષ્ટ્રની. કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી. એમ તામિલનાડુ ગયા ને ટીટી ડબ્બામાં સુધી કે પછી મંજમ તે બધા ઉલટી કરશે. હું મીઠું પાણી લઈને ગયો તો કે આપણા નામ પૂછે. તબલાવાળા પૂછ્યું પચમન્યમ કે સાહેબ ચંદ્રમન્યમ. બેન જોડે પૂછ્યું કે સુબ્રમણ્યમ. મને પૂછ્યું હલવાડમાં સાહેબ હાર્મોનિયમ. મંજેરવાળા પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠ હોય તો માલગાડી લાગે માલગાડી. અમારે ગઢડા 1982માં ટ્રેન શરૂ હતી ત્યારે સરકાર પાટા ઉખાડી ગઈ 16 કિલોમીટર. કારણ કે જ્યારે 1982માં ટ્રેન શરૂ હતી ને તે ગામમાં ઘરના કોઈને લેટ્રિન નહોતા. આમ ગાડી પાવા મારે ઘરે બધા ડબલા ભરે. તો સરકાર કે હું આ હાટું જ મોકલવી છે આપણે, એટલે પાટા જ ઉખાડી નાખી. હવે ગઢડેથી 10 રૂપિયામાં અમદાવાદ લઈ જાય, 10 રૂપિયામાં ગઢડેથી અમદાવાદ. એટલે કે હાલો ને અમથમતા સાહેબ અમદાવાદ 20 રૂપિયાની 2 ટિકિટ લઈ અમે ટ્રેનમાં બેહવા ગયા. ડબ્બો આખો હાઉસફુલ. મેં એટલી બધી ગરદી ન બે કાલે જાવ. ઓલો કે ડબ્બો ખાલી કરાવું. ડબ્બા એમ કે યાર નીકળ્યો આખો ડબ્બો ખાલી. મને કે ગમે એ પાર્ટીએ હોઈ જાવ. હવે ગઢડે અમદાવાદ 5 કલાક આવે, 5 કલાક હોઈ ગયા. 5 વાગે હું જાય ને બાબા આટા માતા રેલવે સ્ટેશને. મેં બાબા કયું ગામ આવ્યું? મને કે ગઢડા. મેં પાછું કેમ ગઢડા આવ્યું? મને કે ડબ્બા મેં યારું નીકળ્યો તો. મેં દાદા કે રદ કર્યો. બોલો ઘરે ખાટલા ઢાળ્યા હતા તોય ટૂંટી ઓળીને હુતા. અને હવે તો રિવાજે કેટલા સરસ. શહેરમાં એક જ દીનું બેહાણું. અમર અને બેહાણા કેવા પાછા શહેરમાં વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે, ફોલર ગાડીને ઉતરે નમસ્તે નમસ્કાર નમસ્તે. બેહાણા જોવો ને કે તમને ગાલો મીરી આવી આવા બેહાણા. અને અમારા ગામડામાં 9 દી સુધી એક મરે બીજો મરે પછી ઓલા છૂટો કરે. બીડીયું પી કરે. જેના બાપા વૈયા ગયા ખબર જ ન પડે કે આના બાપા કેમ કરતા ગયા. આપણે કે સીતારામ કે સીતારામ શું હતું દાદા? કાંઈ નહોતું, કાંઈ રહેવા જ નહોતું દીધું. 4 વાગે જાય ગયા, બહાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું કે બીજું ટ્રેક્ટર આવે. સીતારામ સીતારામ શું હતું દાદા? 4 વાગે જાય ગયા, બહાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું કે 100 ટેમ્પો આવે. આપણને ખબર પડે ઢોકળા કીડાના બાપનું હું થયું. પછી તડકો વધતો જાય ને આ મગજ મૂકતો જાય. અરે કે સીતારામ હું હતો દાદા? કાંઈ નહોતો. કાં 5માં સીતારામ મારા બાપા ઢોકળા ખાતા, તમારા બાપા શું થાય? પણ મેં કીધું ને કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. મારો વિષય જાય તો હાસ્યનો છે. સાહિત્ય તો હું બહુ ઓછું બોલું, પણ હાસ્ય માત્ર ડાયવર્ઝન છે. પણ મેં તમને કીધું ને હમણાં યાદી થઈ પ્રાણભાઈની. સાહેબ એ ભજનની છાપ મૂકતા ગયા. એ ભજન એના માટે જ બન્યું એવું લાગે. નારાયણ બાપુ ભજન ગાયા હોય તેમ તક આ ભજન એના ઓલે શોભે મુખમાં. એવા સરસ હજી લોકો ભૂલ્યા નથી. આ તમે વિદેશ આવી ને તો લોકો હજી જેની હાજરી નથી એવા કલાકારો હજી એટલા ચાહે છે. સાહેબ વિચાર કરો કે ગુજરાતી ભાષાને અને તમે એપાર્ટમેન્ટમાં છોડવો રોપો ને એ તો ગીત છે, પણ વન વેગડામાં એની મેળાઈ ખીલે ને એ લોકગીત છે. વિચાર તમે કરો. અને એની મજા છે. અને શાંતિ કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યાએ શાંતિ. 1 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય, ગુરખો હોઈ ગયો. જાગે છે કે નહીં જાગે? એ હોઈ ગયો તો હું હોઈ જા ને. 1 કરોડ રૂપિયાની ગાડીમાં શાંતિ. 1 કરોડની ગાડી લઈને ડુમસના દરિયા કિનારે જાય
આખું ફેમિલી ગાડી દરિયા કિનારે મૂકીને આખું ફેમિલી ગેધેડો પર બદલો આ ગેધેડો વાળું ગાડી હે. કરોડોપતિના બંગલા પર એક ભિખારી ઊભો તો 4 રોટલી લઈને કરોડોપતિની બાઈ ભિખારી પાસે કહે કે રોટલી ખાશો? તો હા. તો કે ઘી સોંપડ્યું? તો કે નથી સોંપડ્યું. તો કે એમને ખવાય, લાય સોંપડી દઉં. એ 4 રોટલી લઈને બંગલા વહી ગઈ. એ ભિખારી ઉપર બીજો ભિખારી આવ્યો કે તારી રોટલી લઈ ગઈ? તો કે હા. તો કે તને કેમ ખબર? કે કાલ મેં શાક લઈ ગઈ. ખબર નથી પડતા માગવા આવી શીખ દેવા. એટલે કોઈ જગ્યાએ શાંતિ નથી, મજા અહીં છે. વિચાર કરો. અને અમારે હવે તો બધા આ તો ટીવી ચેનલોને આભાર માનવી આ બધાનો. આ બધી ચેનલો વાળા અમને લાઈવ પ્રસારણ કરે તો લોકો એટલી પ્રસિદ્ધિ ઈશ્વરને દે તે બધા કલાકારને થઈ ગઈ કે હવે પ્રોગ્રામ કરતા હાજરી આપવાના લોકો પૈસા આપવા માંડ્યા. શોરૂમનું ઉદઘાટન ત્યાં સેલિબ્રિટી તરીકે બોલાવે. લગ્નના રિસેપ્શનમાં ખાલી જાય તો લોકો અમને પેમેન્ટ આપવા માંડ્યા. હવે આવા પ્રોગ્રામ આવે એનો વાંધો નહીં. હમણાં અઘરામઘરો ફોન મારી ઉપર અમદાવાદથી આવ્યો. મને કે સુખદેવભાઈ એક પણ શબ્દ તમારે બોલવાનો નથી, અમારા સમારંભનું પ્રમુખ સ્થાન તમારે શોભાવવાનું છે. આખા ગુજરાતમાં હારા માણસોને ફોન કર્યો, બધાએ ના પાડી પણ તમે પ્રમુખ સ્થાન શોભાવો. મેં સંમેલન શાનું છે? મને કે ગાંડાનું. ગાંડા હાલો ને કીધું, પ્રમુખ સ્થાન તો મળે છે. હવે એ ગાંડાના સંમેલનમાં ગયો તો ગાંડાને મેં પૂછ્યું સંમેલન છે? મને કે તમને કીધું? મેં જાતે ગોતો એટલે ભાઈ છે એમાં જવાબ આપે. એમ એક ગાંડો મારી વાહ પીડ્યો, મેં મને મારી નાખી. હાથ આંટા માર્યા હો મારી વાહ ગાંડો. મેં હવે તો ઊભું રહી જાય, જે થવું થાય. હું ઊભો રહી ગયો, મને અડી ગયો ને અડવું તો પહેલા આવી ગયો તો ફીણ આવી ગયા. મેં મારે હવે કરવાનું એ કયો કે કાંઈ નહીં, 5 ગાંડા સંસ્થા હતા એ હારા થઈ ગયા, એના ઘરે જાય છે, તમારે પ્રમાણપત્ર તમારા હાથે આપવાનું છે. એ ગાંડા હમ કરતા આવ્યા ઉપર. મેં પ્રમાણપત્ર આમ આપ્યું લઈને વ્યા હતા. પણ પ્રમાણપત્ર આપતા પૂછ્યું કે આવું તમને કેટલા ટાઈમથી હતું? તો ગાંડા કે પહેલાં મારી જાતને મેં સુખદેવ ધામેલિયા સમજતા. મેં સુખદેવ ધામેલિયા તો હું છું? મને કે 4 વાર આવું રહે, હળવે ફેર પડી જાય છે, દાખલ થઈ જાઓ. અમારે ગઢડા હોસ્પિટલ છે, બધા કે એમાં ભૂત થાય. મેં ભૂત થતું બહાર નીકળી જાય. 12 વાગ્યા હોસ્પિટલ બહાર નીકળતા કે 80 વર્ષના બાપા બીડી પીતા. મેં દાદાના અનુભવ હોય, આને પૂછ્યું ભૂત થાય? મેં દાદા હોસ્પિટલમાં ભૂત થાય તમને કઈ ખબર છે? દાદા કહું મરી ગયો ને 3 વર્ષ થયા, મને ન ખબર. મેં ભૂત એના ટાઈમે છે, આપણે મોડા થઈએ એટલે નીકળો. પણ ખૂબ ટાઈમ થઈ ગયો છે. અને મેં તો આ રેખાબેનને ખબર છે સુરતમાં એક હાસ્ય કથા કરવાનો રેકોર્ડ દોડ્યો છે 7 દીની. એટલે આમ તમે બોલ્યા કરો, તમે સાંભળ્યા જ કે અમારે રાજકારણ અને કલાકારમાં એવું છે, મેં માંદા પડવી તો અમને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માય ઘૂંઘાડે. એટલે મારા ભાઈઓ બહેનો ઊભા થઈ જ છે. એટલે આવું સરસ મજાનું અહીં આયોજન પુણ્યતિથિ નિમિત્તે. એટલે રેખાબેન વાળાને પણ જોરદાર તાળીઓ દે લ્યો. અને વળી હું વિજયદાનભાઈને વિનંતી કરું કે કાર્યક્રમનો દોર આગળ ધપાવે.